પ્રધાનજી જી મહારાજા દેવને હાજર કરો. અરે આજ પરદાન બોલાવે રાજમતયા વજો રે આજ પરધાન બોલાવે રાજમતા વજો રે. આવજો રાજાને દરબાર પરદાન બોલાવે રાજમતયા વજો એ આવજો રાજ દરબાર રણધન બોલાવે રાજમતા વજો રે. ઓ મહારાજા અહીંયા બોલાવવાનું કારણ તમને બોલાવવાનું કારણ એ કે હવે મારી લાડકી દીકરી સગુન અમારા સાસરે વરાવી છે. હવે મને જંગલ તરફ જવાનો રસ્તો આપો. બહુ ખુશીથી જાઓ મહારાજા, અને ભગવાનને કહેજો કે આપણા વાદ્યા મેનો ભાગે. અરે મેનો ના મારેલા રાજા ચાલે
પ્રસન્ન થશે અને મને વરદાન આપશે તો હું પાછો આવીશ ને તમારા દેહનો ત્યાગ હું ત્યાં કરીશ. બહુ સારું મહારાજા. અને મારી રાજની લગામ હું પ્રધાનને સોંપું છું તેમની રીતે સારી રીતે રાજ ચલાવજો. બહુ સારું મહારાજા. હરે આજ માથાનો મુંગટ સતી તમને સોંપો 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 કુમાર હૈયા કેરો માથાનો મુંગટ સતી તમને સોંપો કુમાર હૈયા કેરો અમારા પોકંગનો રાજ હું મારા પ્રધાનને સૂકું છું તેવી રીતે રહી અને સારી રીતે રાજ ચલાવજો પ્રજાને કોઈ પણ તકલીફ ના પડે. બહુ સારું મહારાજા. તમારી આજ્ઞાનું પાલન કરીશું. હરે આજ રાજ હરે દરબાર મો ગમતો નથી રે આજ રાજ હરે દરબાર મો ગમતો નથી રે આજ પોતાના ગળ મોરે વો નથી રે આજ પોતાના ગળ મોરે વો નથી રે જાઓ મારા વગડાની વાત પોતાના ગળ મોરે વો નથી રે જાઓ મારા વગડાની વાત પોતાના ગળ મોરે વો નથી રે આજ રાજ રે દરબાર મોરે હવે નથી રે આજ રાજ રે દરબાર મોરે વો નથી રે પોકણગઢથી અજમલ રાય ચાલિયા રે આજ પોકણગઢથી અજમલ રાય ચાલિયા રે આજ પોકણગઢથી અજમલ રાય ચાલિયા રે આજ પોકણગઢથી અજમલ રાય ચાલિયા રે રાજા વગડાની મોય પોકણગઢથી અજમલ રાય ચાલિયા રે રાજા વગડાની મોય પોકણગઢથી અજમલ રાય ચાલિયા રે આજે ગતિ રે અજમલ રાય આવ્યા રે આ ગતિ રે અજમલ રાય આવ્યા રે હાયા વગડાની મોય ગતિ રે અજમલ રાય આવ્યા રે હાયા વગડાની મોય ગતિ રે અજમલ રાય આવ્યા રે. ઓહો ચાલતો અગોરવનમાં આવી ગયો છું. જંગલી પ્રાણીઓનો ડર લાગે છે તો લાવ માટે પ્રભુનું ભજન ગાવું તો મારો માર્ગ ખૂટે. અરે અજમલ ચાલ્યા વન મોરે સેવા કરવા શંકરને અજમલ ચાલ્યા વન મોરે સેવા કરવા શંકરને દિલનો પાણ લઈને રે સેવા કરવા શંકરને દિલનો પાણ લઈને રે સેવા કરવા શંકરને ધરણી જારે લઈને રે સેવા કરવા શંકરને ધરણી જારે લઈને રે સેવા કરવા શંકરને અજમલ ચાલ્યા વન મોરે સેવા કરવા શંકરને અજમલ ચાલ્યા વન મોરે સેવા કરવા શંકરને. ઓહો ચાલતો આવી ગયો. રાવ સામે પ્રભુનું મંદિર દેખાય છે ત્યાં જઈને હું તપસા કરું. હર હર નમો શિવાય. હે ભગવાન શંકર ભોલેનાથ. હર નમો શિવાય હો હર નમો શિવાય હર હર ભોલે નમો શિવાય નમો શિવાય નમો શિવાય હર હર ભોલે નમો શિવાય. ઓહો
કેટલા તપ કરું છું, નથી શંકર ભગવાન મને દર્શન દેતા કે નથી સમનારું કોઈ કહેતા, તો લાવ સામેની દેહમાં પડી મારો ત્યાગ કર્યો. એ ગાડી એ વાળો પડોથી તારા સાથે સાથ અવતાર યોગ થશે. માત્ર તું હજી કાશ્મીર આવી ત્યારે જા ત્યાં તારા મનોમનો પૂરા થશે. ઓહો, શંકર ભગવાન એના દર્શન દીધું કે આકાશ ના સપના રૂપી આયા, પણ આકાશવાણી થઈ રહી છે કે માનવી આવા વાવા પડવાથી તો તારા સાથે સાત અવતાર વિયોગે જાય. માટે અહીંયાથી તો કાશીનાથના ચરણે જા તો તારા મનના મનોરથ પૂરા થશે. તો લાવ હવે હું કાશીનાથના ચરણે જાઉં. અરે આજે તો ધીરે અજમલ રાય ચાલિયા રે, આજે ધીરે અજમલ રાય ચાલિયા રે, આજ તો ધીરે અજમલ રાય ચાલિયા રે, આજ તો ધીરે અજમલ રાય ચાલિયા રે, જાના કાશી વિશ્વનાથ તો ધીરે અજમલ રાય ચાલિયા રે, જાના કાશી વિશ્વનાથ તો ધીરે અજમલ રાય ચાલિયા રે, આજ તો ધીરે અજમલ રાય આલિયા રે, આજ તો ધીરે અજમલ રાય આલિયા રે, હાયા વગેરાની મોય તો ધીરે અજમલ રાય આલિયા રે, હાયા વગેરાની મોય તો ધીરે અજમલ રાય આલિયા રે. ચાલતો ચાલતો વન વગડાડ્યા તો ચાઈ ગયો છું. માર્ગ ઘટતો નથી તો બીજું એક પ્રભુનું ભજન ગાઉં તો મારો માર્ગ ઘટે. હરિ કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, હરે મને કૃષ્ણ જોયા ના હું માંગો રે મધુવનમાં, કોઈ મને કૃષ્ણ જોવા ના હું માંગો રે મધુવનમાં, આજે અજમલ ભરે છે ઉદાસ રે મધુવનમાં, અજમલ ભરે છે ઉદાસ રે મધુવનમાં, હીર તીર જોયા ને અભરત ઓળા, હીર તીર જોયા ને અભરત ઓળા, આજે અજમલ ભરે છે ઉદાસ રે મધુવનમાં, આજે અજમલ ભરે છે ઉદાસ રે મધુવનમાં. ઓહો, ચાલતો ચાલતો કાશીનાથના ચરણે આવ્યો છું. કાશીનાથના મંદિરમાં જઈ અને હું તપસ્યા કરવા બેઠું. હાલ અર પૂજારી બે પૂજારે શીલા કરો પૂજારે, પૂજારે ઓ પૂજારે ઓ શીલા કરો પૂજારે, શીલા કરો પૂજારે, શીલા કરો પૂજારે, પૂજારે ઓ શીલા કરો પૂજારે, પૂજારે ઓ પૂજારે ઓ શીલા કરો પૂજારે, શીલા કરો પૂજારે, શીલા કરો પૂજારે ઓ શીલા કરો પૂજારે ઓ શીલા કરો પૂજારે. ઓહો, કાલ સામે માતાના મંદિર બેઠું લાય આને પૂછી લઉં. એ ભાઈ તમે કોણ છો? તમને ભૂખ લાગી છે? તમને તરસ લાગી છે? ઓહો, આ ભાઈને કોઈ બોલવા ચાલવાની શક્તિ નથી. લાવ માટે ફરી વાર પૂછું. એ ભાઈ તમને ભૂખ લાગી છે? તમને તરસ લાગી છે? હો તો તમારા દેશ પોતાડી દો. ઓહો, આ ભાઈને કોઈ બોલવા ચાલવાની શક્તિ નથી. લાવ કપસાય એમની જોડે હું પણ બેસી જાઉં. હલો. બાર માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત સનાતન દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાવી નાખ્યું છે. એવો તો કયો કાળમાં થાની મનોજ આપી છે કે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. એની મને કોઈ સમજણ નથી પડતી. તો લાયમ બ્રહ્માને બોલાવીને કેમ માંગુ? બ્રહ્મા, બ્રહ્મા, આજે બ્રહ્મા દેવ રે તમને વિનાવું, હે આ બ્રહ્મા દેવ રે તમને વિનાવું રે, આ
રાજા રે અમને બોલાવે રે હે અમર ગોપાળો કામ ઇન્દ્ર રાજા રે અમને બોલાવે રે આયા મંદિરમાં ઇન્દ્ર રાજા રે અમને બોલાવે રે હે આયા મંદિરમાં ઇન્દ્ર રાજા રે અમને બોલાવે રે આજે ઇન્દ્ર રાજા રે અમને બોલાવે રે ઇન્દ્ર રાજા રે અમને બોલાવે રે કહો ઇન્દ્ર બોલાવવાનું કારણ તમને બોલાવવાનું કારણ કે 12 માસ નહીં 12 દિવસ નહીં 7 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ઢોળાવી નાખ્યું છે એની મને કોઈ સમજણ નથી પડતી એનો ઉકેલ માંગુ છું ચિંતા મત કરો વિષ્ણુભાઈ ઉકેલ માંગી લઈએ છે એ આજે વિષ્ણુ વીર રે તમને વિનાવું રે આજ વિષ્ણુ વીર રે તમને વિનાવું રે એ આવો મંદિરમાં વિષ્ણુ વીર રે તમને વિનાવું રે એ આજે વિષ્ણુ વીર રે તમને વિનાવું રે અરે આજે બ્રહ્મદેવ રે અમને બોલાવે રે બ્રહ્મદેવ રે તમને બોલાવે રે આજે બ્રહ્મદેવ રે અમને બોલાવે રે બ્રહ્મદેવ રે અમને બોલાવે રે અમર ગોપાળો કા 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 બ્રહ્મદેવ રે અમને બોલાવે રે આયા મંદિરમાં બ્રહ્મદેવ રે અમને બોલાવે રે આયા મંદિરમાં બ્રહ્મદેવ રે અમને બોલાવે રે આજે બ્રહ્મદેવ રે અમને બોલાવે રે બ્રહ્મદેવ રે અમને બોલાવે રે કહો બ્રહ્મ બોલાવવાનું કારણ તમને બોલાવવાનું કારણ 12 દિવસ નહીં 12 માસ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાવી નાખ્યું છે સામાના મંદિરમાં કોઈ મારી તપસ્યા કરી લેશે મારું રાજપાટ પડાવી લેવા માંગે છે એનો ઉકેલ માંગુ છું ઓ શાંત રહો હમણાં શંકરને બોલાવી તેનો ઉકેલ માંગુ છું હરે આજે શંકર પાર્વતી ને વેણાવું રે શંકર પાર્વતી ને વેણાવું રે આ શંકર પાર્વતી ને વેણાવું રે શંકર પાર્વતી ને વેણાવું રે આવો મંદિરમાં શંકર પાર્વતી ને વેણાવું રે આવો મંદિરમાં શંકર પાર્વતી ને વેણાવું રે આજે શંકર પાર્વતી ને વેણાવું
ગોપાલ લરે લરે લા ગોપાલ ઓ શંકર લરે લરે લા ગોપાલ લરે લરે લા ગોપાલ ઓ શંકર લરે લરે લા ગોપાલ લરે લરે લા ગોપાલ ઓ શંકર લરે લરે લા ગોપાલ મીઠા મીઠા પવન વાય ઓ શંકર મીઠા મીઠા પવન વાય મીઠા મીઠા પવન વાય ઓ શંકર મીઠા મીઠા પવન વાય પાલે વાવે જોડે ગાયો ગાલા પાડાવા ઓળે ઓળે ગાયો વારવતા પાડાવા ઓળે ઓળે જાય પાલે વાવે જોડે ગાય પાડાવતા પાલે વાવે જોડે જાય પાડાવા ઓળે ઓળે ગાય વારવતા પાડે ઓળે ઓળે જાય લરે લરે લાગો પાયે પાડવતા લરે લરે લાગો લરે લરે લાગો પાયે વારવતે લરે લરે લાગો પાયે શંકર પાર્વતીનો જોડો બ્રહ્મા શંકર પાર્વતીનો જોડો શંકર પાર્વતીનો જોડો બ્રહ્મા શંકર પાર્વતીનો જોડો અહીંયા બોલા શા માટે બોલાય છે તમને બોલાવાનું કારણ એ જ કે 12 વર્ષથી ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે સામેના તપસ્વીઓ તપ કરી રહ્યા છે તે સમયનું રાજપાટ લેવા માંગે છે આ બોલી સવારના પરાજના કારણે તપ કરવા માટે બેઠા છીએ તમે ખુશીથી લઈને પૂછો જેવી તમારી આજ્ઞા આ બોલી સવારના પરાજના કારણે તપ કરવા માટે બેઠા છીએ માટે લાવું તમને સપનું આપું ગણતી માં જમતે રાત હોતી રાત ગણતી માં જમતે રાત સપનો આવો રે અજમલ રાય રે હોઈ ગણતી માં જમતે રાત હોતી રાત ગણતી માં જમતે રાત સપનો આવો રે અજમલ રાય રે હોઈ ઉભે જોયા હોઈ રે ઉભે મારા માત પિતા નથી માટે તેનો દયાળુ કરો તો તમારા મનોરાગ પૂરા થશે હર હર ભોલેનાથ જય ભોલેનાથ હે બાબાજી મને શંકર ભગવાને સપનું આવ્યું તો કેવું સપનું આપ્યું એ સપનું એવું છે કે હાથમલજી આવા ખોળા ખોળા કરી દઉં અંદર તપ કરાથી તારું કાળે નહીં ટળે માટે તું કાશી દ્વારકા રંધોળાઈને ચાલી જા તો તારા મનના મનોરથ પૂરા થશે બહુ સારું તો તમે કાશ્મીરની અંદર ચાલવા જાઓ તો તમારા મનનો મન પૂરા થશે જય તો આયા ગયા જય ભોલેનાથ
ઓહો, શંકર ભગવાને મને સપનું આપ્યું છે કે આવા તપ કરવાથી તમારું કાળજ નહીં ટળે, માટે તમે દ્વારકા રણછોડરાયને ચરણે જાઓ તો તમારા મનના મનોરથ પૂરા થશે. પણ આવા રાજા થઈ અને ખાલી હાથે રણછોડરાયને ચરણે ના જવાય તો પાછો અહીંથી પોકણગઢ જાઓ. પોકણગઢ જઈ અને રણછોડરાયના માટે નિવેદમાં લાડુ લઈ અને દ્વારકા જાઓ. અરે આજે તો ધીરે અજમલ રાય ચાલે આરે, યાદ તો તેરે અજમલ રાય ચાલિયા રે. એ ચાલ્યા પોકણગઢ ને વાણ, તો ધીરે અજમલ રાય ચાલ્યા રે. એ ચાલ્યા પોકણગઢ ને વાણ, તો તેરે અજમલ રાય ચાલિયા રે. આજ તો ધીરે અજમલ રાય આવ્યા રે. યાદ તો તેરે અજમલ રાય આવ્યા રે. એ આયા પોકણગઢ ને મોય, તો ધીરે અજમલ રાય આવ્યા રે. એ આયા પોકણગઢ ને વાણ, તો તેરે અજમલ રાય આવ્યા રે. એ યાદ તો તેરે અજમલ રાય આવ્યા રે. ઓહો, પતિદેવને પ્રણામ. ઓહ મહારાજા, કેટલા વર્ષથી વનમાં ગયેલા, હવે તો પુત્રનું વરદાન મેળવ્યું કે નહીં? ના સતી, હજુ સુધી પુત્રનું વરદાન નથી મળ્યું. શંકર ભગવાનનું આટલું તપ કર્યું તો શંકર ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું, હે અજમલ રાયા, આવા ખોળા કળયુગની અંદર તપ કર્યાથી તારું કાળજ નહીં ટળે, માટે સાક્ષાત રણછોડરાયને ચરણે જા દ્વારકા, તો તારા મનના મનોરથ પૂરા થશે. તો મારે રણછોડરાયને ચરણે જવું છે. તો આવા રાજા થઈને રણછોડરાયને ચરણે ખાલી હાથે ના જવાય, તો કંઈક તમારા હાથમાં બનાવેલા નિવેદના લાડુ લેવા માટે આવે છે. તો મહારાજા, હું નિવેદમાં લાડુ બનાવીને લાવું છું. બહુ સારું. तो मोबाइल फुल कर देने लगे. તો મહારાજા, હું નિવેદનો લાડુ બનાવી લાવી છું, પ્રભુને જમાડ્યા પછી જમજો. બહુ સારું. અરે આજે તો ધીરે અજમલ રાય ચાલ્યા રે. યાદ તો તેરે અજમલ રાય ચાલિયા રે. એ ચાલ્યા દુવર કોની વાટ, તો ધીરે અજમલ રાય ચાલ્યા રે. એ ચાલ્યા દુવર કોની વાટ, તો તેરે અજમલ રાય ચાલિયા રે. એ ચાલ્યા દુવર કોની વાટ, તો ધીરે અજમલ રાય ચાલ્યા રે. એ ચાલ્યા દુવર કોની વાટ, તો તેરે અજમલ રાય ચાલિયા રે. ઓહો, ચાલતો ચાલતો વન વગણાની વચ્ચે આવી ગયો છું. એક પ્રભુનું ભજન ગાઉં તો મારું મારત ખૂટે. અરે વન રાવણ ને માટે વેલા આવજો કનૈયાલા. વજરાવન દેવાલે આવજો કનૈયાલા. રાવણ ને માટે વેલા આવજો કનૈયાલા. વજરાવન દેવાલે આવજો કનૈયાલા. મીઠી મીઠી મોરલીઓ બજાવજો 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 કનૈયાલા. વનરાવણ ને વાટે લાયા આવજો કનૈયાલા. વજરાવન દેવાલે આવજો કનૈયાલા. ચાલતો ચાલતો દ્વારકાના આધાર આવી ગયો છું. સામે જ રણછોડરાયનું મંદિર દેખાય છે. ત્યાં જઈ અને હું રણછોડરાયને મારા નિવેદના લાડુ ધરાવું. પણ પેલા અકલ નામે ગંગાને છે ત્યાં હું નાન કરું. અરે આજ કલ અકલ ના દેવેતી રે ગંગા. કલ કલ નામે વેતી રે ગંગા. સ્નાન કરે અજમલ રાય. કલ કલ ના દેવેતી રે ગંગા. સ્નાન કરે અજમલ રાય. કલ કલ નામે વેતી રે ગંગા. કલ કલ ના દેવેતી રે ગંગા. કલ કલ નામે વેતી રે ગંગા. ઓહો, ગંગાજીમાં સ્નાન કર્યું છે. હવે લાવ હું મંદિરમાં જઈ અને પ્રભુને લાડુ ધરાવું.
અરે લઈને ગંગા જળની હોજી રે લઈને ગંગા જળની લઈને ગંગા જળની હોજી રે લઈને ગંગા જળની પંખાળો પાવલિયા હોજી રે પંખાળો પાવલિયા નીચે પંખાળો પાવલિયા હોજી રે નીચે પંખાળો પાવલિયા હે પ્રભુ દ્વારકાના નાથ આજે રાજા અજમલ પોકરણ થી દ્વારકાના આકાશનાથી પોકરણ ચાલી ચાલીને થાકી ગયો છે એક પુત્ર ના થાય હે પ્રભુ આ મારા ઘેરથી નિવેદના લાડુ લાવ્યો છું હે પ્રભુ તમે જમો હે પ્રભુ તમે તો કરવતભાઈ નો ખીચડો આલ્યો છો સબરીબાઈ ના ઠબોળ આલ્યા ગયા વિદુરજીની ભાજી આવી ગઈ તો હું આ મારા હાથેથી તમારા માટે નિવેદના લાડુ બનાવેલા છું હે પ્રભુ તમે જમો અરે પ્રભુ નોરા ના કરાશો આટલો ટાઈમ થી હું ભૂખ્યો છું તમે જમો તો જ હું જમીશ બાકી તમે નહીં જમો તો હું નહીં જમું અરે પ્રભુ જમો હે પ્રભુ જમો હે પ્રભુ જમો પૂજારી અરે ભાઈ કેમ શું છે આ ગાડા બાડા થઈ ગયા શું? કેમ શું થયું અરે આ પથ્થરની મૂર્તિ તો લાડુ જમતી હશે. તો કેવી જમે આપણા જેવી મૂર્તિ લાડુ જમે. તો આપણા જેવી મૂર્તિ ક્યાં છે આપણા જેવી મૂર્તિ રણછોડરાય દ્વારકામાં બિરાજે છે. સમુદ્રની અંદર એમ છે સમુદ્રમાં. એવું છે તો મને ત્યાં જવાનો રસ્તો બતાવો અરે ઊંચા ડેથી સરોવરની પાર હોજી રે ઊંચા ડેથી સરોવરની પાર તારે રોકે પાલો ઊંચા ડેથી સરોવરની પાર હોજી રે ઊંચા ડેથી સરોવરની પાર તારે રોકે પાલો ડાબો માર્ગ દ્વારકામાં જાય છે અને જમણો માર્ગ સમુદ્રમાં જાય છે. માટે તઈ જાઓ તમારું મનોરથ પૂરા થશે. આ તો પૂજારી ભાઈ તમે કહેશો તો હું એ કરવા તૈયાર છું પણ મારો આ પંચકલ્યાણી ઘોડો છે જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં તમે સાચવજો સરસ ભાઈ. ઓહો, આ તો ઘોડો ને ગેલો છે ભગવાનને મળવા માટે સમુદ્રમાં પડે છે. પણ લાવ હું પણ ઊંચો પૂજારી છું. આ પંચ કલ્યાણી ઘોડો છે મને બેસવા કામ લાગશે. ઓહો કપટ ને લુચ્ચા પૂજારી એ તો મને સમુદ્રની અંદર ફેંક્યો છે અરે લુચારી પૂજારી મોજને સમુદ્રમાં ફેંક્યો 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 ભોળાની લાલચ રે લુચારી પૂજારી મોજને સમુદ્રમાં ફેંક્યો ભોળાની લાલચ રે લુચારી પૂજારી મોજને સમુદ્રમાં ફેંક્યો હરિહર સફર
અરે બેન આ કયું નગર છે અને કયા રાજા રાજ કરે છે? આ દ્વારકા નગરી છે અને રણછોડરાય રાજ કરે છે. મને રણછોડરાયને તમે જવા માટે મને રસ્તો બતાવો. તો ચાલો અમારી સાથે. તો ચાલો. હાલો. અરે રંગીલા રાજા રાન છોડ એ તો મારા ચિતડાન છોડ. રંગીલા રાજા રાન છોડ એ તો મારા ચિતડાન છોડ. તેના ચામંડાના મોર એ તો મારા ચિતડાન છોડ. તમારા મંડાના મોર એ તો મારા ચિતડાન છોડ. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે. જશોદાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે. જશોદાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે.
મને માયા લગાડી રે ઓ ગાયોનો ગોવાડ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે જય રણછોડ 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 કઈ જાય છે કઈથી આવ્યા તમે તમે કઈથી આવ્યા એ કહો પહેલા હવે તો મેં જોયું બધે મને કઈ દેખાયા નતા તમે એવું સાચું કહું આયા કઈથી તમે કઈથી આવ્યા કુંભ મેં ઉંમરથી આવ્યા હવ તો પ્રયાગરાજ જાવ ને અહીંયા શું કરવા તઈ આવ્યા તઈ જીન આ નઈ ના કમ્પ્લેટ લાગતું જ નહીં તમે નહીં આવ્યા આવ પરિવાર ચલો બધો લાગે 2.5 વર્ષથી ચેથરો ભરીને ફરો એવું લાગે હા તો બધો ભરો જ પડે ને કેટલો જણા લૂટ્યા હે બધા બોલ ઉઠ્યા એટલે મહાકુંભથી કાઢીને આવ્યા. કાઢી નહીં મેલા જીન આયા અહીંયા શું કરવા આવ્યા છો તો મને શું લાગે તમે શું લેવા આવ્યા ઉપર આયા એમ કહો મને અમે ચોકીદાર છીએ સોના તો રણછોડ રાયના એટલે એવું હોય તો ના હોય ના હોય ને કુંભમાંથી નાહાડ્યા એટલે આ બધું હે ને તો ડાયરેક્ટ પુષ્પ મારી દઉં આજો એવું હોવ હલો કેટલા દિવસથી નાહ્યા નહીં નહીં ના એમ કહું તો હોભરો છું તમે આ દાઢીમ તો જુઓ ફરે કઈ નહીં ને એ તમારી બેનથી કઢાવવાની કાલે રૂપિયા તમે કે લઈને નહીં દીધા અને દેખાય દેખાય તમને ઝેર તો કશું નહીં દેખાતું કઈ બધું તમને જ દેખાય અમુન તો દેખાય ને હા ઓટો જાવ દો ઓટો એક પાછો અહીંયા નહીં જવાય એમ કીધું ને કોહલ છૂટું આવશે અમારા કુડા જોયા જાવ દો આજો કહું જાવ દો નહીં જવાય એમ કીધું અરે ને જાવ દો ને યાર. નહીં જવાય એમ કીધું ને એક વખત જાવ દો નહીં જવાય નહીં જવા દેવા નહીં જવાય હાચક નહીં જવા દેવા અચ્છા હમણાં એના તું બરા ગામ અમે જ થઈ જાય ભૂખટે નાથી તમારો હાઈડો ના થાય ને ભગવાન કરે ખેડાઈ ના તમે આવો નહીં તમે એવા જ થઈ જશો અમારી જેવા સમજાવું બરાબર આ પેટ તો વધી ગયો તો હવે એકલા રહ્યા એવું નહીં રે હારું, આવું નવું કરશો હા જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ વખત કરી ગયા રણછોડાને મળવા જેલા એલા ખરા મળ્યા ખરા પણ અંદર એક કહેતા છું બહુ સારું ઓહો હું કેટલો અભાગી કે આજે સાક્ષાત રણછોડના દર્શન થાય મને અને ઘેરથી લાયેલી ભેટ કશું ખબર નથી આજે ખાલી હાથે મારે દર્શન કરવા પડશે અરે આજે ખાલી રે હાથે દર્શન થઈ જશે રે આજ ખાલી રે હાથે દર્શન થઈ જશે રે આજ ખાલી રે હાથે દર્શન થઈ જશે રે આજ ખાલી રે હાથે દર્શન થઈ જશે રે મારા મન દુઆર ખોના
છે આગળ પાછળ વાલા તમારી ચોકીઓ ફરે છે આગળ પાછળ વાલા તારી ચોકીઓ ફરે છે સાથે તે પૈયોનો વાસ હાલો રે મારો રાજ કરે રણછોડ સાથે તે પૈયોનો વાસ વાલો રે મારો રાજ કરે રણછોડ આગળ પાછળ વાલા તમારે ચોકીઓ ફરે છે આગળ પાછળ વાલા તારે ચોકીઓ ફરે છે સાથે તે પૈયોનો વાસ વાલો રે મારો રાજ કરે રણછોડ સાથે સેવકોનો વાસ વાલો રે મારો રાજ કરે રણછોડ આગળ પાછળ વાલા તમારે ચોકીઓ ફરે છે આગળ પાછળ વાલા તારે ચોકીઓ ફરે છે સાથે કરોડજીનો વાસ વાલો રે મારો રાજ કરે રણછોડ સાથે કરોડજીનો વાસ વાલો રે મારો રાજ કરે રણછોડ આગળ પાછળ વાલા તમારે ચોકીઓ ફરે છે આગળ પાછળ વાલા તારે ચોકીઓ ફરે છે સાથે લક્ષ્મીજીનો વાસ વાલો રે મારો રાજ કરે રણછોડ સાથે લક્ષ્મીજીનો વાસ વાલો રે મારો રાજ કરે રણછોડ ઉલટયા બેલને ગુલામ વાલો રે મારો રાજ કરે રણછોડ ઉલટયા બેલને ગુલામ વાલો રે મારો રાજ કરે રણછોડ રાજ કરે રણછોડ હરે ખોમ રાજ કરે રણછોડ રાજ કરે રણછોડ હરે ખોમ રાજ કરે રણછોડ અરે સેવકભાઈ, પ્રભુને કહો કે મારે અંદર જવા માટે રસ્તો જોઈએ છે. ખુશીથી આવવા દો, એ તો મારો લાડેલો ભક્ત છે. હે દ્વારકાનાથ રણછોડભાઈ, આજે ત્રિલોકના તારણહાર થયા છો. આકાશ પાતાળ પૃથ્વીમાં શું થઈ રહ્યું છે તેમની તમને બધી ખબર પડે છે. અને આપણે દેહનું દર્દ આપણે પણ નથી છોડતું, આપણે પણ પાટાપિંડ કરવા પડ્યા છે. હા જ ભાઈ, એક મારો લાડેલો ભક્ત છે, તે મારી પથ્થરની મૂર્તિને લાડુ જમાડતો હતો. પથ્થરની મૂર્તિએ લાડુ ના રોજ્યા, તેથી તે લાડુ મારા માથામાં માર્યા. છતાંય સંતોષ ના થયો તો જળની જારી મારા માથામાં મારી. તે વેદનાથી આજે મારે પાટાપીટ કરવા પડ્યા. ઓ પ્રભુ, એ તો હું તો મને માફ કરો. કહો અજમલજી, અહીંયા સુધી આવવાનું કારણ? ઓ પ્રભુ, અહીંયા સુધી આવવાનું કારણ આકાશમાં શું થાય, પૃથ્વીમાં શું થાય, પાતાળમાં શું થાય તેમની તમને ખબર છે, તો મારા દિલની વાત તમને ખબર ના પડે. છતાં અજમલજી કહો તો ખરા. તો પ્રભુ, અહીં હું બે કારણથી આવ્યો છું, એક સ્વાર્થ અને એક પરમારથ. પરમારથનું શું કામ છે તે જણાવો. ઓ પ્રભુ, પરમારથની અંદર જરૂરી છે કે આજે પોકનગઢ નગરી મને વાંચ્યો કરીને પુકારી રહી છે. બાર ગાઉ સુધી એક ભેરો રાક્ષસ પેદા થયો છે, માણસ નથી મુકતો. એના ત્રાસથી મને છુટકારો આપો. આ મારું સ્વાર્થનું કામ છે. અને શ્વાસનું શું કામ છે? સ્વાર્થમાં એ પ્રભુ કે હું પેટનો વાજ્યો છું, એ મારું વાજ્યમેનું ભાગવા માટે આવ્યો છું. લો અજમલજી, મારા હારમાંથી એક પુષ્પ આપું છું, તેને એકાંતમાં મૂકી 9 માસ સેવા કરજો. જરૂર આપના કે પુત્રનો જન્મ થશે. બહુ સારું. ઓહો, આ પ્રભુ એક પુષ્પ આપ્યું છે. તે શું મારું વાજ્યમેનું ટાળશે, ભેરવા રાક્ષસને મારશે, સતી ગાયની કટલ અટકાવશે, કે હિન્દુ ધર્મનો નાશ થતો અટકાવશે? લાવ માટે પ્રભુ પાસે જાઉં તો પુત્ર મેળવું તો એમના જેવા જ. અરે કહો અજમલજી, પાછા આવવાનું કારણ? ઓ પ્રભુ, પાછા આવવાનું કારણ એ છે કે એક પુષ્પથી મારું વાજ્યમેનું ટળશે, સતી ગાયની કટલ અટકાવશે, થતો હિન્દુ ધર્મનો નાશ થશે, કે ભેરવા રાક્ષસને મારશે. માટે અહીંયા આવ્યો છું, તો મને એવો કોઈ પુત્ર આપો તો મારું આ બધું વરદાન પડશે.
હા જમાલજી, મારો અહીંયા રણછોડજીનો અવતાર પૂરો થાય છે. હવે પછીનો અવતાર ક્યાં ધારણ કરીશ તેના વિચારમાં જ હતો. સારું થયું આપ જ માગ્યું. અરે માગો માગો પોકર નગર નારાય રે માગા વચન તમને આપો. પણ તમે મારે ઘેર પધારો તો એવી મને શું ખાતરી કે એવી ખાતરી આપો કે તેથી જાણો પ્રભુ મારે ઘેર પધાર્યા છે. એ જ બલજી, જ્યારે પ્રભુ પોકરણગઢ પધારશે ત્યારે અરે કુમ કુમ પગલો જનાય ઓજી રે કુમ કુમ પગલો જનાય પારણે આવીને પ્રભુ છોડશે હોજી. જ્યારે પ્રભુ પોકરણગઢ પધારશે ત્યારે આખા મહેલની અંદર પ્રકાશ પડશે, આખા મહેલની અંદર કુમકુમના પગલા પડશે અને દૂધની ઉકળતી દેગ ઉતારશે.
ત્યારે તમારે સમજવું કે પ્રભુ મારા ઘેર પધાર્યા છે. બહુ સારું પ્રભુ. હો પ્રભુ તમે પોકરણ કર અવતાર ધર્મ તો અમે શું કર હે સિપાહીઓ, તમે ચિંતા ના કરો. જ્યારે પ્રભુ પોકરણગઢ પધારશે ત્યારે તમને સિપાહીઓ તરીકે રાખશે. એ જ તમારે હે પ્રભુ, તમે જશો તો અમે કોની સેવા કરશું? હે સેવકો, તમે ચિંતા ના કરો. જ્યારે પ્રભુ પોકરણગઢ પધારશે ત્યારે એકને હરજીપાટી તરીકે અને એકને હરભુજી તરીકે રાખશે. હે પ્રભુ, તમે પોકરણગઢ પધારશો તો અમે કોની સેવા કરશું? હે ગરુડજી, તમે ચિંતા ના કરો. જ્યારે પ્રભુ પોકરણગઢ પધારશે ત્યારે તમે લીલુડા ઘોડા તરીકે ઓળખાશો. એ જ તમારે. હે પ્રભુ તમે પોકરણગઢ પધારો તો અમે કોની સેવા કરશું? હે દાસી, તમે ચિંતા ના કરો. જ્યારે પ્રભુ પોકરણગઢ પધારશે ત્યારે તમે ડાલીબા તરીકે ઓળખાશો. હે આજે બેઉ રે કર જોડી લક્ષ્મી વિનાવે રે, આજ 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 તમે રે જવાના પ્રભુ પોકરણગઢ, 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 એ અમને કોનો યાદાર, તમે રે જવાના પ્રભુ પોકરણગઢ, અમને કોનો યાદાર, તમે રે જવાના પ્રભુ પોકરણગઢ. હે પ્રભુ, તમે જશો તો અમે કોની સેવા કરશું? હે દેવી, તમે વિલાપ ના કરો. જ્યારે પ્રભુ પોકરણગઢ પધારશે ત્યારે તમારો જન્મ ઉમરકોટ સોઢા રાજાને ત્યાં થશે. ત્યાં તમારી કાયા અપંગ હોવાના કારણે તમને કોઈ રાજા સ્વીકારે નહીં. ત્યારે પ્રભુ પોતે સ્વીકારશે. હે પ્રભુ, તમે જશો તો અમે કોની સેવા કરશું? હે દેવો, તમે ચિંતા ના કરો. જ્યારે પ્રભુ પોકરણગઢ પધારશે ત્યારે ભેરવ પામી નામશે. ત્યાં ઉજ્જડ ભૂમિમાં આપ સૌનો વાસ થશે. હે તમારી વાત. જમલ રાય ચાલિયા રે, ધુવર ગોતે જમલ રાય ચાલિયા રે, આજ ધુવર ગોતે જમલ રાય ચાલિયા રે, આજ ધુવર ગોતે જમલ રાય ચાલિયા રે, હે ગાજા પોકરણગઢ ને વાટ, ધુવર ગોતે જમલ રાય ચાલિયા રે, ગાજા ધુવર ગોની વાટ, જમલ રાય ચાલિયા રે. ઓહો, રાજા કેટલા વર્ષથી વનમાં ગયા છે, હજુ સુધી આયા નથી. તેમની તપાસ કરવાની છે, માટે મારે સિપાહીઓને મોકલવા પડશે. અરે બેનદાસી, શું કહો છો માતાજી? રાજા કેટલા વર્ષથી વનમાં ગયા છે તેમને શોધવાના છે, માટે નગરમાંથી સારા જોઈને સિપાહી બોલાવો. એ જ તમારી આજ્ઞા. તમને બોલાવવાનું કારણ એ જ કે રાજા કેટલા વર્ષથી વનમાં ગયા છે, હજુ સુધી આયા નથી. તેમની તપાસ કરવાની છે, માટે તમારાથી બનશે કે નહીં બને? અરે બેનદાસી, આ સિપાહીઓને ઘોડામાંથી ઘોડા કાઢી આપો. ઓહ મહારાજાના વનમકડામાં શોધવા જવાનું છે તો મને ડર અને ભય લાગશે. લાય મારા ભેરુને બોલાવી લો. હે મિસ્ટર પેન્ડલ, મિસ્ટર બેન્ડલ, રાજાને શોધવા જવાનું છે, બનશે કે નહીં બને? જી આઈએ, ભાડું મળશે ને? અરે ગોળની ગોળ જ મળશે. ગોળના ગોળ તો હા. ચલો ઘોડે સવારી ચાલશું કે ચલતી સવાર? ચાલતી જ જઈએ, હાલો તારે. પછી ગોળા દોડા રહીએ. હા.
बैंडल क्या कहते हैं मिस्टर बैंडल? थक गई क्या जिसको बनने की है? चलो घोड़ा लेके चलते हैं। चलो बोलो। મિસ્ટર સેન્ડલ क्या कहते हैं मिस्टर बैंडल? ઓ મારાની ખબર આવે મહારાજ મળી ગયા છે. मरी गया है। મારા રાજા મળી ગયા છે. क्या छे? ગામની ભાગોળે ગામની બાગોળે ઉભા છે. અરે બેનદાસી, આ સિપાહીઓને ગોળધોના અને યોગ્ય ઇનામ આપીને વિદાય કરો. અરે બેનદાસી, રાજા કેટલા વર્ષથી વનમાં ગયેલા એ ગામની બાગોળે ઉભા છે, તેમને વધાવવાના છે, માટે નગરમાંથી સારી જોઈને સાહેલી બોલાવો. અરે ચાલો સાહેલીઓ, ચાલો સાહેલીઓ, ઓ ડેરાઈને વધાવા. ચાલો સાહેલીઓ, ચાલો સાહેલીઓ, ઓ ડેરાઈને વધાવા. ચાલો સાહેલીઓ, ચાલો સાહેલીઓ, ઓ ડેરાઈને વધાવા. ચાલો સાહેલીઓ, ચાલો સાહેલીઓ, ઓ
વાલીઓને ગોળધોણા આપી અને યોગ્ય ઇનામ આપીને વિદાય કરો. જય તમારે ઓહ મહારાજા, કેટલા વર્ષથી વનમાં ગયેલા, હવે તો પુત્રનું વરદાન મેળવ્યું કે નહીં? હા સતી, પુત્રનું વરદાન મેળવ્યું, સાક્ષાત પ્રભુના દર્શન થયા અને મને એટલો આનંદ આવ્યો કે આ અભાગીને સાક્ષાત રણછોડરાય પ્રભુના દર્શન થયા અને આ વસ્તુ આવી છે તેને એકાંતમાં રાખી 9 માસ સેવા કરજો, આપણું જરૂર જમીન ટળશે, પ્રજાનું દુઃખ ટળશે અને પ્રભુએ વચન આપ્યું છે. બહુ સારું. જ્યારે મારો પુત્ર જન્મે બે પારણા બાંધવાના છે, બે પારણા બાંધી એક પુત્રની છઠ્ઠી ઉજવશે, પછી જાતે પ્રભુ આપણે જણાવશે. જાઓ તમારી આજ્ઞા. અરે પૂજા માં વિદ્યા નવ માસ હોતી રે, પૂજા માં વિદ્યા નવ માસ, પૂજા મારી નવમાં ઓજે રે પૂજા મારી નવમાં પૂજા માં વિદ્યા નવ માસ હોતી રે, પૂજા માં વિદ્યા નવ માસ. પૂજા મારી નવમાં ઓજે રે પૂજા મારી નવમાં દેવીને ઘોરે કુંવર જન્મ્યા, હોતી રે દેવીને ઘોરે કુંવર જન્મ્યા. દેવીને ઘોરે કુંવર જન્મ્યા ઓજે રે દેવીને ઘોરે કુંવર જન્મ્યા દેવીને ઘોરે કુંવર જન્મ્યા, હોતી રે દેવીને ઘોરે કુંવર જન્મ્યા. દેવીને ઘોરે કુંવર જન્મ્યા ઓજે રે દેવીને ઘોરે કુંવર જન્મ્યા વાસિયા મેના ભાગ્યા, હોતી રે વાસિયા મેના ભાગ્યા. વાગિયા મેના ભાગ્યા ઓજી રે વાગિયા મેના ભાગ્યા અરે બેનદાસી, શું કહો છો માતાજી? રાજ દરબારમાં ખબર આપો કે દેવીને ઘોરે કુંવર જન્મ્યા છે. જય તમારે પ્રધાનજી શા માટે નહીં બોલાવે છે? દેવીને ઘોરે કુંવર જન્મ્યા છે. ઓ ઘણી ખુશીની વાત છે. પ્રધાનજી આખા નગરમાં મીઠાઈ વેચાવો અને નગરમાંથી કોઈ સારા અને જૂના જાણીતા દોષીને હાજર કરો. અરે આજે રાજા રે દરબારનો તેડો આવ્યો રે, રાજા રે દરબારનો તેડો આવ્યો રે, આજ રાજા રે દરબારનો તેડો આવ્યો રે, રાજા રે દરબારનો તેડો આવ્યો રે. જોશી દલમાં જમરાજ, રાજા રે દરબારનો તેડો આવ્યો રે, જોશી દલમાં જમરાજ, રાજા રે દરબારનો તેડો આવ્યો રે. આજ હરે
ઓ મહારાજાને રામ રામ. ઓ મહારાજા ઘર અને ગરડા અને જૂનાના જાણીતા જોશીને બોલાવવાનું કારણ? તમને બોલાવવાનું કારણ એ જ કે મારા કુંવરની જન્મોત્સવ જોવાની સંબંધ છે કેમ? ઓહો મહારાજ, તમારા જેવા મહારાજનું કામ તો અમે અડધી રાતે કામ કરવા તૈયાર છીએ. હાલ જ જોઈએ આપણે. અરે આ જોશી રે કહે ને રાજન સાંભળો રે. જોશી રે કહે ને રાજન સાંભળો રે. આ જોશી રે કહે ને રાજન સાંભળો રે. આ જોશી રે કહે ને રાજન સાંભળો રે. તમને કહું મારા ટીપાની વાત. જોશી રે કહે ને રાજન સાંભળો રે. તમને કહું મારા ટીપાની વાત. જોશી રે કહે ને રાજન સાંભળો રે. આ ચલો રે પાડો રે જોશી રે 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 રે. નારા રે કોવારા નામ જોશી રે કહે રાજન સાંભળો રે. નારા રે કોવારા નામ જોશી રે કહે રાજન સાંભળો રે. આ બીજું રે પાડો રે જોશી રે રે. આ બીજું રે પાડો રે જોશી રે રે. નારા રે કોવારા નામ જોશી રે કહે રાજન સાંભળો રે. નારા રે કોવારા નામ જોશી રે કહે રાજન સાંભળો રે. અચારા રે નથ દે કુંવર જરા રે. અચારા રે નથ દે કુંવર જરા રે. એમનો હારે વીરા દેવના જોશી રે કહે રાજન સાંભળો રે. એમનો હારે વીરા દેવનો જોશી રે કહે રાજન સાંભળો રે. આ જોશી રે કહે રાજન સાંભળો રે. આ જોશી રે કહે રાજન સાંભળો રે. ઓ મહારાજા, કુંવરનું નામ વિરામદેવ આવે છે તો આપણે શું ઈચ્છા? ઓ જોશી મહારાજ, તમારા ટીકાની અંદર જે મારા કુંવર ના આવતો હોય તે સચત હોય. પ્રધાનજી, આ જોશી મહારાજને યોગ્ય નામ અને ગોરધન આપી વિદાય કરો. ઓ બાંધો. હાલો. હાલો. ઓહો, દૂધની દેગડી હું ચૂલા ઉપર મૂકી અને ગાવાની સારવારમાં જાઉં છું. હાલો. હા એટલે પછી બોલાવશે. હાલો. પણ પોકણગઢમાં પ્રગટ્યા, હે પોકણગઢમાં પ્રગટ્યા રામદેવી રામદેવ. હે માતા મીનળ દેવી, હે પિતા યજમાલ રાય. પણ હાલો રણુજા જાત્રા, એ હાલો રણુજા
તમને નમન કરે હે તમને નમે મોટા મોટા ભૂ પણ ધજા દેખી તની સાંભળે એ ધજા દેખી તની સાંભળે અને દર્શન કરે દુઃખ જાય હે દર્શન કરતા રામા પીરના હે બધા પાપ મટી જાય અરે આવો મારા રામદેવ પીર હાથમાં ભાલો ને તીર 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 માતા મેરા લે પિતાય મલરા 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 હાથમાં ભાલો ને તીર નાગેશ્વરી મહાકાળી હાલ
બનીને 5 વર્ષનું બાળ બનીને 5 વર્ષનું બાળ જે જાઉં અજમલને દરબાર બનીને 5 વર્ષનું બાળ, બનીને 5 વર્ષનું બાળ, કે જાઉં અજમલને દરબાર. રાયને વચન મેં આપેલા રાયને વચન મેં આપેલા, જ્યારે ભૂલ પધારીશ ત્યારે ત્યારે હું એ પધારીશ ત્યારે. મહેલમાં ઘુમ ઘુમ પગલા જણાવો મહેલમાં ઘુમ ઘુમ પગલા જણાવો કે જાઓ અજમલને દરબાર મહેલમાં ઘુમ ઘુમ પગલાં જણાવું, મહેલમાં ઘુમ ઘુમ પગલાં જણાવું, કે જાઉં અજમલને દરબાર આથી ગાય કટલ અટકાવી સાથે ગાય કટલ અટકાવે, ભેરવા પાપીને હું મારે ભેરવા પાપે રે હો મારે. હિંદવા પીર તરીકે ઓળખાવો કે હિંદવા પીર તરીકે ઓળખાવો કે જાઓ અજમલને દરબાર હિંદવા પેરા તરીકે ઓળખાવું, કે હિંદવા પેરા તરીકે ઓળખાવું, કે જાઉં અજમલને દરબાર. એ મોટા કેવાય વિરમ દેવબાઈ મોટા કહેવાય રામદેવબાઈ, એ મોટા કેવાય વિરમ દેવબાઈ મોટા કહેવાય રામદેવબાઈ. નાના કેવાય રામદેવ બાળ કે નાના કેવાય રામદેવ બાળ કે જાઓ અજમલને દરબાર નાના કહેવાય રામદેવબાઈ, કે નાના કહેવાય રામદેવબાઈ, કે જાઉં અજમલને દરબાર. નાથા લક્ષ્મી સગુણા બેની રાજા લક્ષ્મી સગુણા બેની, વીરને જોતા થઈ છે ગેલી વીરને જોતા થઈ છે ગેલી. વંદિયા મેળા ભગવાયા એ વંદિયા મેળા ભગવાયા વાલો અજમલને દરબાર વાજિયા મેરા ભગવાયા, કે વાજિયા મેરા ભગવાયા, કે જાઉં અજમલને દરબાર. બનીને 5 વર્ષનું બાળ બનીને 5 વર્ષનું બાળ કે જાઉં અજમલને દરબાર બનીને 5 વર્ષનું બાળ, બનીને 5 વર્ષનું બાળ, કે જાઉં અજમલને દરબાર. અરે મારા મોટા ભાઈ સુવે છે ત્યાં જઈને હું પણ સુઈ જાઉં. બોલો રામદેવજી. અરે મારી માતા ગાયની સરવામાં ગયા છે અને ચૂલો ઉપર દેગ મૂકી છે અને ઉભરે રહી છે લાવો એ માટે ઉતારી લઉં પારણામાંથી કર લંબાવ્યા હોજી રે પારણામાંથી કર લંબાવ્યા એ પરણામાંથી કારલા માવ્યા, હોજી રે પરણામાંથી કારલા માવ્યા. હે પેલા પેલા પર ચાપુરાયા હોજી રે પેલા પેલા પર ચાપુરાયા આ પેલા પેલા પારકા પુરાયા, હોજી રે પેલા પેલા પારકા પુરાયા. મેં કરતી દે ગૌતારી હોજી રે ઓ કરતી દે ગૌતારી એ ઉકળતી છે ગૌતારી, હોજી રે ઉકળતી છે ગૌતારી. હોજી રે ઓ કરતી દે ગૌતારી હોજી રે ઓ કરતી દે ગૌતારી એ ઉકળતી છે ગૌતારી, હોજી રે ઉકળતી છે ગૌતારી. આ કમેલની અંદર કંકુના પગલા પડ્યા છે. મેં દૂધની દેગડી ચૂલે મૂકેલી તે પણ નીચે ઉતારી છે અને વિરમદેવ સાથે કોઈ તેજસ્વી બાળક આવી પડી ગયા છે. ઓ પ્રભુ આ શું? અરે કોમા કોમા પગલા જનાય ઓ
અરે વેદરાજસિંહ, શું કામ માતાજી? રાજ દરબારમાં ખબર આપો કે આખા મહેલની અંદર કંકુના પગલા પડ્યા છે. મેં દૂધની દેગડી ચૂલે મૂકેલી તે પણ નીચે ઉતારી છે અને વિરોમદેવ સાથે કોઈ તેજસ્વી બાળક આવીને પડી ગયા છે. એ જ તમારી આજ્ઞા. પ્રધાનજી શા માટે બોલાવે છે? આખા મહેલની અંદર કંકુના પગલા પડ્યા છે. મેં દૂધની દેગડી ચૂલે મૂકેલી તે પણ નીચે ઉતારી છે અને વિરોમદેવ સાથે કોઈ તેજસ્વી બાળક આવીને પડી ગયા છે. ઓહો, એ તો મારા પ્રભુએ વચન આપેલા એ થશે. અરે કુમકુમ પગલો વાળા રે મારે મોલે આવ્યા હોજી. પગલો વાળા રે મારે મોલે આવ્યા હોજી. આયા રે આયા દુઆર કોના નાચજો. કુમકુમ પગલો વાળા રે મારે મોલે આવ્યા હોજી. આયા દુઆર કોના નાચજો. કુમકુમ પગલો વાળા રે મારે મોલે આવ્યા હોજી. એ ભાગર ભાગર રાયનો મેણો જો. કુમકુમ પગલો વાળા રે મારે મોલે આવ્યા હોજી. ભાગર ભાગર રાયનો મેણો જો. કુમકુમ પગલો વાળા રે મારે મોલે આવ્યા હોજી. આપે એની સોની સાચી થઈ મારા નાચજો. કુમકુમ પગલો વાળા રે મારે મોલે આવ્યા હોજી. આપે એની સોની સાચી થઈ મારા નાચજો. કુમકુમ પગલો વાળા રે મારે મોલે આવ્યા હોજી. એ તારા તારા રાયનો મેણો જો. કુમકુમ પગલો વાળા રે મારે મોલે આવ્યા હોજી. તારા તારા રાયનો મેણો જો. કુમકુમ પગલો વાળા રે મારે મોલે આવ્યા હોજી. બોચર બોચર. પ્રધાનજી, આખા નગરમાં મીઠાઈ વેચાવો અને નગરમાંથી કોઈ જૂના જાણીતા જોશીને હાજર કરો. રામ રામ. તમને બોલાવવાનું કારણ એ કે અમારા કુંવરની જન્મોત્રી જોવાની છે. બનશે કેમ? સાંભળો રે તમને કહો મારા જીવડોને વા. જોશી રે કહો ને રાજન સાંભળો રે. તમને કહો મારા જીવડોને વા. જોશી રે કહો ને રાજન સાંભળો રે. કહો છટકો એક ધડની સાથ. જોશી રે કહો છટકો એક ધડની સાથ. બાલરવા દો સમગે રાલે હોજી. કહો છટકો એક ધડની
અંદર રામદેવ ના આવે છે તો આપણે શું જ છે તમારા ટીપણાની જે આવતું હોય એ સાચે સત્ય હોય છે પ્રધાનજી આ જોશી મહારાજને યોગ્ય ઇનામ આપી ગોધન આપી વિદાય કરો લો જોશી મહારાજ હાલો અરે વા આરતી રે ટાણે વેલે રાય આવજો એવા દુપના રે ધુમાડે વેલા આવજો એવા આરતી રે ટાણે વેલે રાય આવજો એવા દુપને રે ધુમાડે વેલા આવો રણુ જના રાય રે યજમલના આરતી રે ટાણે વેલે રાય આવજો એવા દુપના રે ધુમાડે વેલા આવજો એવા